જે થીમ છે પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ એટલા માટે બહુ અગત્યની છે, કેમ કે પ્લાસ્ટિક જે છે એનાથી સૌથી વધારે પર્યાવરણને નુકસાન થાય ગામ નગર રાજ્ય અને દેશને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે મારું સંપૂર્ણ યોગદાન આપીશ। નમસ્કાર। આજે વિશ્વ પર્યાવરણ દિવસના જિલ્લા કક્ષાના પ્રોગ્રામ કેવડી ખાતે આયોજન કરવામાં આવ્યું છે। આપ સૌને સૌથી પહેલાં વિશ્વ પર્યાવરણ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। અને વિશ્વ પર્યાવરણ દિવસ એક જ દિવસ નથી, આ તો આખા વર્ષ હોય છે, પણ લોકોમાં વધારે પ્રચાર પ્રસાર કરવા માટે એક 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે યોજવામાં આવે છે। અને આ વર્ષની જે થીમ છે આ પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ છે। એના માટે સવારે પણ એક દોડનું આયોજન કરવામાં આવ્યું હતું અને અત્યારે પણ પ્લાન્ટેશનના કાર્યક્રમ રાખવામાં આવ્યા છે। અને આખા વીક જે છેલ્લા વીક હતા એમાં પણ જુદા જુદા જગ્યાઓ, સ્કૂલ, કોલેજીસ, આંગણવાડીઓ, બધી જગ્યા અને ગ્રામ પંચાયતોમાં પણ પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ ખાતે જુદા જુદા પ્રોગ્રામ આયોજન કરવામાં આવ્યા હતા। હું બધાને અપીલ કરું છું કે જેટલા હો શકે એટલા સિંગલ યુઝ પ્લાસ્ટિક આપણે યુઝ નહીં કરીએ અને પ્લાસ્ટિક મોટા પાયે રિપ્લેસ કરીને બીજા બધા ઓપ્શન્સ જે અવેલેબલ છે, દાખલા તરીકે પ્લાસ્ટિકના બેગની જગ્યાએ આપણે પેપર બેગ અને કાપડના બેગ યુઝ કરી શકાય। એનાથી પોલ્યુશન ઓછા થશે। વધારેમાં વધારે આપણે પેડ લગાવીએ જેનાથી એર પોલ્યુશન પણ ઓછા થશે અને સોઇલમાં મોઇશ્ચર ઇન્ક્રીઝ થશે, સોઇલની ક્વોલિટી પણ ઇમ્પ્રૂવ થશે। અને આપણા જે દીકરાઓ છે, દીકરીઓ છે, એમને પણ આપણે સમજૂત આપીએ કે કેવી રીતે આપણે પર્યાવરણને વધારે સારા બનાવી શકીએ ફ્યુચરમાં જે આપણી પેઢીઓ આવશે એમના માટે, કેમ કે પર્યાવરણ એક જ પેઢી માટે નથી, બધા પેઢી માટે છે। અત્યારથી આપણે પર્યાવરણની કેર કરીએ તો આવતા વર્ષોમાં જે પેઢી આવશે એમને સારા પર્યાવરણ મળશે અને અર્થ સારી રીતે પ્યોર થશે। થેન્ક યુ। એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં। જી હા, છોટાઉદેપુરમાં। અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે। સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર। મોબાઈલ નંબર છે 7359953545। છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।